નમસ્કાર, સ્વાગત છે આપનું ડિજિટલ માધ્યમ દિવ્ય સંતાનમાં, જ્યાં અમે આપને મદદ કરીએ છીએ દિવ્ય સંતાનના ઘડતરમાં. જય શ્રી કૃષ્ણ વાલી માતાઓ. પુરુષોત્તમ માસની આ પવિત્ર ગર્ભ સંસ્કાર યાત્રામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપાથી આપણે આજે આ દિવ્ય સાધનાના છઠ્ઠા દિવસમાં પ્રવેશ કરી રહ્યા છીએ. ગર્ભમાં રહેલું બાળક માત્ર શારીરિક રીતે નથી, પરંતુ એ દરેક ભાવનાઓ, વિચારો અને આસપાસના વાતાવરણને ગ્રહણ કરીને વિકસી રહ્યું છે. પુરુષોત્તમ માસ એ આત્માની શુદ્ધિનો માસ છે. તેથી આજે છઠ્ઠા દિવસે આપણે આવનાર સંતાનની ઇન્દ્રિયોની પવિત્રતા, તેના શ્રેષ્ઠ ચરિત્ર અને ભવિષ્યની સુરક્ષિત અવતરણની યાત્રા માટે પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીશું. તમારા બંને હાથ ભાવપૂર્વક તમારા પેટ ઉપર રાખો, આંખોને કોમળતાથી બંધ કરો અને ઊંડા શ્વાસ લઈને ભગવાન પુરુષોત્તમનું ધ્યાન કરો. તમારા ગર્ભમાં રહેલા બાળકનું ચિત્ર તમારા મગજ સમક્ષ લઈ આવો. ચાલો આજે આ દિવ્ય પ્રાર્થનાના તરંગો આપણા બાળકના આત્મા સુધી પહોંચાડીએ. હે ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ, હે કરુણાનિધાન પુરુષોત્તમ પ્રભુ, આપના ચરણકમળમાં પ્રણામ. મારા ગર્ભમાં ઉછરી રહેલા બાળકની ઇન્દ્રિયો પર તેનું પૂર્ણ નિયંત્રણ હોય તેવા આશીર્વાદ આપજો. તેની આંખો હંમેશા આ સૃષ્ટિમાં શુભ અને પવિત્રતાના દર્શન કરે. તેના કાન હંમેશા સત્ય, જ્ઞાન અને મધુર વાણી સાંભળે અને તેની જીભ હંમેશા હરિનામ અને પ્રિય વચનો જ બોલે. તે સંસારની માયાવી વિષયોના મોહમાં ફસાયા વગર પોતાની ઇન્દ્રિયોનો ઉપયોગ હંમેશા સત્કર્મ અને પરમાર્થ માટે કરે તેવી કૃપા કરજો. હે પ્રભુ, તેના મન અને બુદ્ધિ વચ્ચે એવો દિવ્ય સુમેળ સાધજો કે તેની ઇન્દ્રિયો તેને ક્યારેય ખોટા માર્ગે ન દોરી જાય. તેનું ચરિત્ર કાચ જેવું પારદર્શક, નિર્મળ અને પવિત્ર રહે તેવી મારી હૃદયપૂર્વકની પ્રાર્થના છે. હે દીનાનાથ, આપના આશીર્વાદથી ગર્ભાવસ્થાની આ પવિત્ર યાત્રા નિર્વિઘ્ન અને ભક્તિમય રીતે પૂર્ણ થાય. આ 9 મહિનાની તપસ્યા અને આ પવિત્ર પુરુષોત્તમ માસની ભક્તિનું ફળ મને એક એવા સંતાનના રૂપમાં મળે જે જગતમાં સુખ, શાંતિ અને ધર્મના માર્ગનો પ્રસાર કરે. જ્યારે આ દિવ્ય આત્માના જન્મનો સમય આવે ત્યારે આપની પરમ કૃપા અમારી સાથે હોય. બાળક આ પૃથ્વી ઉપર અત્યંત સુખરૂપ, સ્વસ્થ અને આનંદપૂર્વક અવતરે અને તેનું સ્વાગત કરવા માટે અમારું આખું ઘર અને પરિવાર આનંદથી ઉત્સવ મનાવે. હે પુરુષોત્તમ ભગવાન, હું મારું અને મારા આ ગર્ભસ્થ બાળકનું સંપૂર્ણ જીવન આપના ચરણોમાં અર્પણ કરું છું. હે પ્રભુ, આપ અમારું કલ્યાણ કરો, આપ અમારું રક્ષણ કરજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પ્રિય માતાઓ, આ માત્ર શબ્દોથી ગૂંથાયેલ પ્રાર્થના નથી, પરંતુ તમારા બાળકનું ભવિષ્યનું નિર્માણ કરનાર દિવ્ય મંત્રો છે. જ્યારે તમે શુદ્ધ હૃદયથી આ છઠ્ઠા દિવસની પ્રાર્થના કરો છો ત્યારે તમારા બાળકની આસપાસ એક સકારાત્મક અને પવિત્ર રક્ષણ કવચ તૈયાર થાય છે. આખો દિવસ આ ભક્તિભાવને તમારા મનમાં જાળવી રાખજો. જો તમને પુરુષોત્તમ માસ વિશેષ આ ગર્ભ પ્રાર્થનાની શ્રેણી ગમી રહી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને અન્ય ગર્ભવતી માતા સાથે શેર કરવાનું ભૂલશો નહીં, જેથી તેઓ પણ આ પુણ્યનું ભાથું બાંધી શકે અને એ પુણ્યનો લાભ તમને પણ મળી શકે. હા, આવતીકાલે 7મા દિવસની વિશેષ પ્રાર્થના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તમારું બાળક દીર્ઘાયુ, સદાચારી અને તેજસ્વી બને અને તેનો જન્મ આપ અને આપના બાળક બંને માટે સહજ, સરળ અને પ્રભુ કૃપાથી દિવ્ય બને તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નવા વિષય સાથે નવા વિડીયોમાં. આજના વિડીયોમાં બસ આટલું જ. અસ્તુ. ધન્યવાદ.